વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટીસી હેકરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં જે એનએમએમએસની પરીક્ષા લેવામાં આવે છે તે અગાઉના વર્ષમાં જે પેપર લેવલ છે તે પેપરના આપણે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં કેવા પ્રશ્નો પૂછાય છે, અને આ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમારું જે પરિણામ છે તે પરિણામ સારું આવી શકે છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે પ્રશ્નો જોઈશું કે પ્રશ્નો કેવા પૂછાયા છે. તેમાં એ પ્રશ્ન નંબર 121 થી શરૂ કરીશું. અહીં 121મો પ્રશ્ન છે: મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે. તો એ 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે એ પિત્તરસ. 122 કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? જવાબ આવશે એ ફોર્મિક એસિડ. 123 ખાલી જગ્યા ઓક્સિજન યુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે. તો જવાબ આવશે ડે ફુસ્ફુસીય શિરા. 124 ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે. જવાબ આવશે ડે ઉષ્મીય. આગળ જોઈશું તો 125 સુગંધિત દ્રવ્યો પરફ્યુમ્સ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જવાબ આવશે છે કોલ્ટાર. 126 બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના આધારે સાચો ચડતો ક્રમ જણાવો. જવાબ આવશે ડે છાણા, લાકડો, પેટ્રોલ, હાઇડ્રોજન. 127 નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું છે? જવાબ આવશે બે કાગળનો કપ. 128 તપેલીમાં રહેલી ક્યાં ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? જવાબ આવશે ડે ઉષ્માનયન. 129 નીચેનામાંથી ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે? અહીં 3 વિધાન આપેલા છે, તેમાં વિધાન બીજા નંબરનું ખોટું છે, એટલે સાચો જવાબ આવશે સી. 130 અમિતની મમ્મી તેના સફેદ શર્ટ પર પહેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે છે તો કયા રંગના ધબ્બા જોવા મળશે? જવાબ આવશે ડે લાલ. 31 દેવાંશી દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે. આવું શાથી થાય છે? જવાબ આવશે છે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. 132 વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયામાં મારો રોલ મહત્વનો છે. બોલો હું કોણ? જવાબ આવશે બે પર્ણરંધ્ર. 133 દોરીની લંબાઈ 1 મીટર લઈને બનાવેલ લોલકને 20 દોલનો પૂર્ણ કરતા 42 સેકન્ડ લાગે છે, તો તેનો આવર્તકાળ કેટલો થશે? જવાબ આવશે 2.1 સેકન્ડ. 134 કાન, નાક, ગળાના ડોક્ટર દર્દીની તપાસમાં શાનો ઉપયોગ કરે છે? જવાબ આવશે ડે અંતઃગોળ અરીસો. જો મિત્રો તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. 135 વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? જવાબ આવશે બે બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. 136 ઘઉંમાં થતો અંગારીયો રોગ કયા સૂક્ષ્મજીવને કારણે થાય છે? જવાબ આવશે એ ફૂગ. 137 ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ તેમજ ડીઝલની બચત કેમ કરવી તેની સલાહ આપતી સંસ્થા કઈ છે? જવાબ આવશે ડે પીસીઆરએ. 138 આપણા પાચન માર્ગના કયા અંગમાં રસાયણકુરો હોય છે? જવાબ આવશે બે નાનો આંતરડો. 139 જે વનસ્પતિઓ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક ઉપર નભે છે તેને શું કહેવાય? જવાબ આવશે ડે પરાવલંબી. 140 હવામાં પાણીની વરાળના માપનને શું કહે છે? જવાબ આવશે છે ભેજ. આગળ 141 ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે કઈ ભૂમિ યોગ્ય ગણાય? જવાબ આવશે ડે ચીકણી અને ગોરાડો ભૂમિ. 142
કયો લેન્સ અને અરીસો હંમેશા ચત્તો, આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનું પ્રતિબિંબ રચે છે? જવાબ આવશે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. 143. ઉષાના ઘરની શાળા સુધીનું અંતર 120 કિલોમીટર છે. તેને બસમાં ઘરથી શાળા સુધી પહોંચતા 2 કલાક લાગે છે. તો બસની ઝડપ શોધો. જવાબ આવશે 60 કિલોમીટર પ્રતિ કલાક. 144. કયા સજીવમાં અંતઃફલન થતું નથી? જવાબ આવશે સી, માછલી. 145. હું પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છું. જવાબ આવશે ડી, જઠર. 147. નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? જવાબ આવશે સી, પુષ્પ. 147. પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા ખાલી જગ્યાને કારણે હોય છે. જવાબ આવશે ડી, એસિડ. 148. નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ અહીં ખાલી જગ્યા આપેલી છે તો સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી બને છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે 2, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. 149. કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના ખાલી જગ્યામાં ઘટાડો થાય છે. જવાબ આવશે ડી, દબાણ. 150. ભાવિનની ઉંમર 25 વર્ષની છે તો તેનો 1 મિનિટમાં નાડી દર આશરે કેટલો હશે? જવાબ આવશે 2, 72 થી 80. 151. નીચેના પૈકી કઈ જોડ સુસંગત નથી? જવાબ આવશે 2, સામાન્ય સુલભ સંસાધન તો ખનિજ તેલ. મિત્રો, જો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વિજ્ઞાન વિશેના પ્રશ્નો જે હતા તે પૂરા થાય છે. હવે જે સામાજિક વિજ્ઞાનમાં કેવા પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નો આપણે જોઈશું. તેમાં 152. ગુજરાતમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવતા સ્થળના નામમાંથી અયોગ્ય નામ જણાવો. એમાં જવાબ આવશે ડી, ગરમ પાણીના ઝરા તો દાંતીવાડા. 153. ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ આવશે સી, કાનમ પ્રદેશ. 154. નીચે આપેલ દિલ્હી સલ્તનતના શાસકોનો શાસનકાળ આપેલ છે. આ સુલતાનોના શાસનકાળની સાચી જોડી પસંદ કરો. તો તેમાં સાચો જવાબ આવશે સી. અહીં સાચી જોડી આપેલી છે તે તમે જોઈ શકો છો. આન્સર આવે છે સી. 155. ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલ કયા વારસાનો શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ થતો નથી? તો જવાબ આવશે સી, પાટણના પટોળા. 156. તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા તમારે શું ન કરવું જોઈએ? તો જવાબ આવશે ડી, જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી કીટાણુનો નાશ કરવો. 157. ઈશિતા ભારતના ઠંડા રણના પ્રવાસે જવાની છે તો તે કયા પ્રદેશમાં પ્રવાસે મુલાકાતે જવાની હશે? જવાબ આવશે સી, લદ્દાખ. 158. સલ્તનત શાસનકાળમાં 40 તુર્કી અમીરોના દળની રચના કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે ડી, ચેહલગાન. આગળ 159. ગુજરાતી કયા આદિકવિના પ્રપત્યા જાણીતા છે? જવાબ આવશે એ, નરસિંહ મહેતા. 160. જ્યોતિએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરી છે. તે યાદીઓમાંથી કઈ યાદી સાચી છે? જવાબ આવશે સી, મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ. 161. મુઘલ સામ્રાજ્ય સમયની રાજ્ય વ્યવસ્થા સંદર્ભે આપવામાં આવેલ જોડે પૈકી કઈ જોડ સાચી નથી? તો જવાબ આવશે 2, જાગીરનો વડો અધિકારી, વાક્યાનવીસ. 162. કોણાર્કના સૂર્યમંદિર સંદર્ભે આપેલ વિગતો પૈકી કઈ વિગત સાચી છે? તો મિત્રો, અહીં 4 વિગતો આપેલી છે, તેમાં અહીં જવાબ આપેલ નથી, એટલે આ પ્રશ્નમાં ગ્રેસ મળેલ છે. 163. લેખક અને તેમની રચના સંદર્ભે આપવામાં આવેલ જોડ પૈકી કઈ જોડ સાચી છે? જવાબ આવશે એ, તુલસીદાસ તો વિનય પત્રિકા. 164. મહાસાગરના કવચને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ આવશે ડી, સીમા.
165 આયનાવરણ અને બાહ્યાવરણ જેવા બે પેટા વિભાગોમાં વહેંચેલા આવરણ એટલે? જવાબ આવશે એ ઉષ્માવરણ. 166 શાક, સાલ, લીમડો, શીશમ વગેરે જેવી કઠણ અને ઇમારતી લાકડો આપતી વનસ્પતિઓ પર સંશોધન કરવા માટે ભવ્યએ કયા પ્રકારના જંગલોની મુલાકાત લેવી પડશે? જવાબ આવશે બે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. 167 વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત સંદર્ભે કઈ બાબત સાચી નથી? તો જવાબ આવશે ડી માત્ર 1 અને 3. અહીં પહેલા નંબરની અને ત્રીજા નંબરની બાબત સાચી નથી. નેક્સ્ટ આગળ જોઈશું તો 168 ભારતમાં સંધિ સેવાઓની શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને ફાળે જાય છે? જવાબ આવશે છે કોર્નવાલિસ. 169 યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રાયોલાઇટ ખનિજનો સમાવેશ કયા પ્રકારના સંસાધનોમાં થાય છે? જવાબ આવશે એ એકલ સંસાધન. 170 ભારતમાં આવેલ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે છે અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે હાઈ. આગળ જોઈશું તો 171 અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં કુલ્ટી, બુહરાનપુર અને ભદ્રાવતીના કયા ઉદ્યોગના કારખાના શરૂ કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે બે લોખંડ પોલાદના ઉદ્યોગ. 172 આંધ્રના ભુજ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે એ કૃષ્ણદેવરાય. 173 કાળા પેંગોડા તરીકે ઓળખાતું રથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે બે ઓડિશા. 174 અગ્નિકૃત ખડક તો બેસાલ્ટ, જળકૃત ખડક તો આવશે સી રેતાળ પથ્થર. 175 નીચેનામાંથી કયું મોસમી પવનોનું ઉદાહરણ છે? જવાબ આવશે બે નૈઋત્યના પવનો. 176 આ સંકેત શું દર્શાવે છે? તો જવાબ આવશે બે નો યુ ટર્ન. 177 વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે એ 15મી માર્ચ. 178 સ્ટોરેજ બેટરી બનાવવા કયો ખનિજ ઉપયોગી છે? જવાબ આવશે બે સીસુ. 179 નીચેનામાંથી કયો દુર્લભ સંસાધન છે? જવાબ આવશે એ ક્રાયોલાઇટ. 180 ડચ તો મછલીપટ્ટનમ, ડેનિશ તો જવાબ આવશે સી શ્રીરામપુર. તો મિત્રો અહીં જે અગાઉના પેપરમાં જે એનએમએમએસનું પેપર લેવલ છે તેમાં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનમાં જે 30 ગુણના પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન પૂરું કરેલું છે. મિત્રો હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે પેપરમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના કેવા પ્રશ્નો પૂછાય છે. જો તમે આ પ્રમાણે તૈયારી કરશો તો તમારી જે આવનારી એનએમએમએસની પરીક્ષા છે તેમાં પણ તમારું સારું પરિણામ આવી શકે છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.